નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડબલની અંદર વર્તુળ પ્રકરણ જે છે એની અંદર આગળ વધીએ. બરાબર છે. કોઈ રેખા એલ મને આપેલી છે અને કોઈ વર્તુળ આપેલું છે. ત્રણ શક્યતાઓ છે. સૌથી પહેલી શક્યતા કે વર્તુળ જે છે એ અને રેખા બંને પરસ્પર બે બિંદુઓની અંદર છેદે. ધારો કે આ જે કેન્દ્ર છે એ છે પી. બરાબર છે. આ સંજોગોમાં હવે સ્પષ્ટ છે કે પી માંથી હું લંબ દોરું છું. બરાબર છે. આ જે છે બિંદુ એ છે ફોર એક્ઝામ્પલ ક્યુ. બરાબર છે. રેખાને લંબ લીધેલું છે. આ લંબ અંતર થશે. તો સ્પષ્ટ છે કે આ સંજોગોમાં એ ત્રિજ્યા કરતા ઓછું છે. દેખાય જ છે કે આ જે માપ છે એ ત્રિજ્યા જેટલું થાય, એના કરતા તો એ ઓછું જ છે. તો આ સંજોગોની અંદર કેન્દ્રથી રેખા વચ્ચેનું લંબ અંતર ત્રિજ્યાથી ઓછું હોય. એટલે હાલ જે આકૃતિ દોરી એના માટે જો મારે લખવું હોય તો લખી શકાય કે લંબ અંતર પી ક્યુ છે એ માપ ત્રિજ્યા આર કરતા ઓછું. બરાબર છે. પછી જો રેખાનું સમીકરણ મને આપેલું છે પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0. વર્તુળ જે છે ઉગમ બિંદુ કેન્દ્ર વાળું આપેલું છે. તો એના માટે r² છે એની કિંમત જો c²/a² + b² કરતા મોટી હોય તો બે ભિન્ન બિંદુઓની અંદર છેદે. બરાબર છે. દર વખતે જે છે એ ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવું જરૂરી નથી. બરાબર છે. તો એ સંજોગોમાં પછી આપણે આ શરત જે છે એનો ઉપયોગ કરીશું. બરાબર છે. પછી રેખા થોડીક વધારે આ બાજુ નીચેની તરફ આપેલી છે. તો આ સંજોગોમાં જો વિચાર કરવા બેસીએ તો કેન્દ્ર પી માંથી હું રેખા પર લંબ દોરું છું. બરાબર છે. અહીંયા છે ફોર એક્ઝામ્પલ પી. આ બાજુ આવેલી છે રેખા એલ અને આ જે છે પી માંથી રેખા પર દોરેલ લંબ, એ લંબનો લંબપાદ જે છે એ છે ક્યુ જેટલું. તો આ સંજોગોમાં આપણે જોવા બેસીએ તો સ્પષ્ટ છે કે ત્રિજ્યા જે છે આટલી થાય. ત્રિજ્યામાં પણ કંઈક ઉમેરાય ત્યારે જઈ અને આ લંબ અંતર મળે. તો આ સંજોગોની અંદર વર્તુળના કેન્દ્રમાંથી રેખા પર લંબ અંતર અથવા તો રેખા વચ્ચેનું લંબ અંતર એ ત્રિજ્યાથી વધુ હોય. તો આ સંજોગોની જો વાત કરીએ તો આકૃતિ પરથી આપણે એવું લખી શકીએ કે આ સંજોગોમાં પી અને ક્યુ વચ્ચેનું અંતર પી ક્યુ જે છે એ વર્તુળની જે ત્રિજ્યા છે આર એના કરતા વધારે હશે. જો રેખા આ સ્વરૂપે આપેલી હોય પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0. વર્તુળ જે છે ઉગમ બિંદુ કેન્દ્ર આર ત્રિજ્યા વાળું પ્રમાણિત સ્વરૂપ x² + y² = r² આપેલા હોય તો આ સંજોગોમાં r² ની કિંમત c²/a² + b² કરતા ઓછી હોવી જોઈએ. આ સંજોગોમાં વધારે હોવી જોઈએ. બરાબર છે. આ શરતનો ઉપયોગ કરીને આ લાવેલા છીએ. તો આને ખેંચીને એક્ઝેક્ટ અહીંયા ટચ થાય એવી રીતે ગોઠવીએ.
બરાબર છે. તો આ સંજોગોનો જો વિચાર કરીએ, બરાબર છે, તો આ છે પી, આ છે ક્યુ. આ સંજોગોની અંદર વર્તુળના કેન્દ્ર પી અને સ્પર્શ બિંદુને જોડતો રેખાખંડ બરાબર ત્રિજ્યા જેટલો થશે, અથવા તો કેન્દ્રમાંથી જે લંબ અંતર છે બરાબર ત્રિજ્યા જેટલું થશે. બરાબર છે. આ સંજોગોમાં એ ત્રિજ્યા જેટલું હોય. બરાબર છે. પી ક્યુ ઇક્વલ્સ ટુ આર હશે. બીજી વસ્તુ કે સ્પર્શ બિંદુ ક્યુ આગળ સ્પર્શક અને કેન્દ્રને જોડતો રેખાખંડ કાટખૂણે હોય. સ્પર્શ બિંદુ આગળ કાટખૂણો રચાય. આ વસ્તુ 10મા ધોરણની અંદર આપણે ભણી ગયા. બરાબર છે. એ વસ્તુ પણ ધ્યાનમાં રાખીશું. બરાબર છે. તો આ સંજોગોમાં આર સ્ક્વેર જે છે એની કિંમત સી સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જેટલી. બરાબર છે. જો કેન્દ્ર ઉગમ બિંદુ ના આપેલું હોય તો આ શરતનો ઉપયોગ કરીશું. હવે ધારો કે રેખાનું બીજું પ્રમાણિત સ્વરૂપ, આ સૂત્ર પણ નોંધ કરી લઈશું. રેખા y બરાબર mx પ્લસ c જે છે એ જો આ વર્તુળને સ્પર્શે તો આ શરતનું પાલન થતું હોવું જોઈએ. c સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ m સ્ક્વેર. છેદ બિંદુ જે છે, સ્પર્શ બિંદુ જે છે એના યામ પણ આપણી પાસે છે. બરાબર છે. ખૂબ અગત્યના સૂત્રોમાંથી એક. આની જરા વિશેષ નોંધ કરી લઈશું. બરાબર છે. સૂત્રો ઘણા બધા આવશે. બરાબર છે. યાદ જનરલી ઇઝીલી નહીં રહે. મને પણ યાદ નથી રહેતા. બરાબર છે. લખીને તૈયાર કરજો. પરીક્ષા તો મારે આપવાની છે નહીં. બરાબર છે. તો હું તો એક ટાઈમે રેફરન્સ તરીકે અહીંયા જે છે સૂત્ર એનો ઉપયોગ કરી શકીશ. તમારી પાસે એવી કોઈ સગવડ નથી. બરાબર છે. તો લખીને તૈયાર કરજો. બરાબર છે. જેટલા સૂત્ર સારી રીતે આવડતા હશે એટલા દાખલાઓ જે છે સારી રીતે થઈ શકશે. હા, હવે રેખાની વાત કરી એ જ પ્રમાણે બિંદુની વાત કરીએ. બરાબર છે. કે વર્તુળ જે છે એની બહાર કોઈ બિંદુ આવેલું છે પી. અહીંયા વર્તુળની અંદરના ભાગમાં આવેલું છે કોઈ બિંદુ પી, જેના યામ જે છે એ છે x1 y1 અને અહીંયા જે છે પી એના યામ છે ફોર એક્ઝામ્પલ x2 y2. વર્તુળનું સમીકરણ આપણે એઝ ઇટ ઇઝ જ રાખીએ, પ્રમાણિત સ્વરૂપ. x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. હવે આમાં વર્તુળના સમીકરણમાં x બરાબર x1 અને y બરાબર y1 હું જો મૂકું, બધા જ પદ એક તરફ લઈ લીધા પછી, અને જો ડાબી બાજુ છે એ ધન મળે તો એ દર્શાવે કે બિંદુ P જે છે એ વર્તુળની બહારના ભાગમાં છે. તો બિંદુ x1 y1 એ વર્તુળની બહારના ભાગમાં હોય. એના કરતા ઉલટું, બરાબર છે.
આ કેસમાં આપણે મૂકવાના થશે x જે છે એની જગ્યા પર x2 અને y જે છે એની જગ્યા પર y2. આ સંજોગોની અંદર ડાબી બાજુ જે મૂલ્ય છે એ આપણને <0 મળે. બરાબર છે. તો એ સંજોગોની અંદર આપણે કહી શકીએ કે બિંદુ જે છે એ વર્તુળ જે છે એની બહારના ભાગમાં હોય. બરાબર છે. એક્ઝેક્ટ ઇક્વલ્સ ટુ 0 મળે તો વર્તુળના સમીકરણનું સમાધાન કરે એનો અર્થ એ થયો કે વર્તુળ પર છે જ. બરાબર છે. તો બિંદુ અને રેખાનું સ્થાન જે છે વર્તુળની સાપેક્ષે કઈ રીતનું છે એના આધારે થોડાક દાખલાઓ ગણીએ. બરાબર છે. જરા વ્યવસ્થિત જે પણ સૂત્રો અત્યાર સુધી જોયા છે એની નોંધ કરી લેજો અને પછી આગળનો વિડીયો જે છે જોવાનો શરૂ કરજો. સૂત્ર જરા નજર સામે હશે તો સરળતા પડશે. બરાબર છે. હવે આપણને વર્તુળનું સમીકરણ આપી દીધેલું છે. હવે એમાં ધ્યાન એ વસ્તુનું રાખીશું કે બધા જ પદ જે છે ને એક તરફ લઈ લેવાના. બરાબર છે. તો વર્તુળ જે છે એ આપણને આપેલ છે x² + y² - 1 = 0. હવે બિંદુ λ1 + λ વર્તુળની અંદરના ભાગમાં છે. તો હું કહી શકું કે x બરાબર હું જો લેમડા મૂકું y જે છે એની જગ્યાએ જો 1 + લેમડા મૂકું તો વચ્ચે માઇનસ સોરી પ્લસ આ કિંમત જે છે ઋણ મળવી જોઈએ. x બરાબર x1 y બરાબર y1 મૂકવું અને સાદુરૂપ આપવું તો ડાબી બાજુ જે છે અંદર હશે વર્તુળની એ વખતે 0 કરતા નાની એટલે કે ઋણ કિંમત મને મળે. આનું જો સાદુરૂપ આપીએ તો λ² પ્લસ λ² + 2λ + 1 - 1 જે છે તે એઝ ઇટ ઇઝ 1 - 1 કેન્સલ. λ² + λ² એટલે કે 2λ² + 2λ < 0. 2λ કોમન બાકી રહેશે λ + 1. હવે બે સંખ્યાઓ આવી બંનેનો ગુણાકાર જો કરીએ છીએ તો ઋણ મળે છે. આનો અર્થ શું થયો? એક ધન અને એક ઋણ હોય. બે જે છે તો ધન જ હોવાના છે એટલે એના માટે કઈ મારે જોવાની જરૂર પડવાની નથી. પહેલી શક્યતા λ ધન છે અને λ + 1 જે છે એ ઋણ છે. તો λ 0 કરતા મોટા હોવા જોઈએ અને +1 આ બાજુ જાય તો λ જે છે એ -1 કરતા નાના હોવા જોઈએ. -1 કરતા નાની કિંમત અને 0 કરતા મોટી કિંમત બંને વસ્તુઓ એક સાથે ન હોઈ શકે. દાખલા તરીકે λ હું ધન લઉં એ અહીંયા મૂકું તો આ શરતનું પાલન થાય નહીં. તો સુરેખ અક્ષમતાને આધારે લખી શકાય કે આ જે કંઈ પણ શરત આવી એ શક્ય નથી. બીજી વખત લઈએ છીએ કે λ જે છે એ ઋણ છે અને λ + 1 જે છે એ ધન છે. બરાબર છે. સીધી આ શરત પણ લખી શકાય. સ્પષ્ટ જ છે કે λ અને λ + 1 માં ડેફિનેટલી λ + 1 જ મોટા હોવાના છે. MCQ માં સીધી આ શરત લખી દો તો પણ ચાલે. તો અહીંયાથી મળે છે કે λ જે છે 0 કરતા નાના અને λ જે છે -1 કરતા મોટા. -1 કરતા મોટી કિંમત 0 કરતા નાની કિંમત તો અહીંયાથી લખી શકાય કે -1 < λ < 0 એટલે કે λ જે છે તે
-1 થી 0 ના અંતરાલમાં હોય. બરાબર છે. બિંદુ 8 6 જે છે એમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? અચ્છા, ચાલો આ એક સારો પોઈન્ટ આવ્યો. હવે વર્તુળની બહારનું બિંદુ હોય તો એક સ્પર્શક મને આ પ્રમાણે મળે, એક સ્પર્શક આ પ્રમાણે મળે. અંદરના ભાગમાં હોય તો કોઈ સ્પર્શક મળે નહીં. બરાબર છે. અને ઉપર હોય, ધારો કે અહીંયા આવેલું હોય, તો એ સંજોગોની અંદર એક્ઝેક્ટ બરાબર એક સ્પર્શક મળે. અહીંયા જો બિંદુ વર્તુળ પર હોય તો. બરાબર છે. તો એ મુદ્દો પણ જરા આગળ નોંધ કરી લઈશું. બરાબર છે. તો સૌથી પહેલા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 100 બરાબર 0. ડાબી બાજુ x ની જગ્યાએ 8, y ની જગ્યાએ 6 મૂકીએ. 64 ને 36 100 માઇનસ 100 0. તો 8 6 વર્તુળના સમીકરણનું સમાધાન કરે છે. તો બીજા શબ્દોમાં કહી શકે, મૌખિક ગણતરીથી થઈ જાય એવો છે. બરાબર છે કે બિંદુ 8 6 જે છે એ વર્તુળ પર છે અને આ સંજોગોમાં કહી શકાય કે 8 6 માંથી એક સ્પર્શક મળે. બરાબર છે. આકૃતિ જો રફ દોરવી હોય તો કંઈક આવી દોરી શકાય. ફરી પાછું કહું છું કે આકૃતિ જે છે રફ છે, જરૂર કંઈ છે નહીં. બરાબર છે. વર્તુળ જે છે આપેલું છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 100 ઇક્વલ્સ ટુ 0. અહીંયા વર્તુળ પર કોઈ બિંદુ આવેલું છે જેના યામ છે 8,6. તો એ બિંદુ વર્તુળ પર હોવાથી એક જ સ્પર્શક મળે. બરાબર છે. બહારના ભાગમાં હોત તો બે સ્પર્શક દોરી શક્યા. આ વર્તુળની સાપેક્ષે આ રેખા શું છે? તો કેન્દ્રથી લંબ અંતરને આધારે ગણતરી કરીએ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4x પ્લસ 6y પ્લસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 નું કેન્દ્ર જે છે એ જો લખવા બેસીએ, x અને y ના સહગુણકોને અનુક્રમે -2 વડે ભાગીએ તો આ થશે 2, -3. આ વર્તુળ માટે જ્યારે ત્રિજ્યા લખવા બેસીએ તો g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c. 2 છે વર્ગ કરીએ તો 4 -3. તો કે f જે છે +3 થશે પણ વર્ગ છે એટલે ફરક નહીં પડે. અચળ પદ 5 બાદ કરીએ. 4 ને 9 13 -5 એટલે કે આ જે માપ છે એ થશે વર્ગમૂળમાં 8. હવે અહીંયા જે છે રેખા એ આપણને આપેલી છે 3x plus 5y plus 9 equals to 0. રેખાની બહારનું બિંદુ. બરાબર છે. પેલા તો 2 - 3 આનું સમાધાન કરે છે કે નહીં એ પણ જોઈ લઈએ. x ની જગ્યાએ 2 મૂકીએ તો 6, -3 અહીંયા મૂકીએ તો -15 પ્લસ 9. 6 ને 9 15 -15 એટલે કે 0. બીજા શબ્દોમાં કહીએ તો આ કોઈ વસ્તુની જરૂર નથી. બરાબર છે. 2 - 3 આનું સમાધાન કરે છે. એનો અર્થ શું થયો કે એ કેન્દ્રમાંથી પસાર થાય છે.
બરાબર છે, આની પણ જરૂર નથી. એટલે ઓપ્શન પર મારી નજર અત્યારે પડી એટલા માટે મેં ચેક કર્યું. બરાબર છે, કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે વ્યાસને સમાવતી રેખા થાય. 2 - p બિંદુ એ રેખા 3x + 5y + 9 = 0 નું સમાધાન કરે છે. એટલે જ રેખા કેન્દ્ર 2 - 3 માંથી પસાર થાય છે. અને એટલે જ રેખા જે છે એ વ્યાસને સમાવતી રેખા છે. બરાબર છે, રફ આકૃતિ દોરવી હોય તો દોરી શકાય. ફરી પાછી એ જ વસ્તુ રિપીટ કરીશ, જરૂર નથી. ખ્યાલ આવે એટલા માટે. ટાઈમ છે એટલે હું દોરું છું. પરીક્ષામાં કંઈ આપણે આ બધી વસ્તુઓ કરવાના નથી. જેના યામ છે 2, -3 આકૃતિ રફ. આ જે છે રેખા એ છે 3x + 5y + 9 = 0. આ વર્તુળ એ આ રેખા છે અને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. બે ભિન્ન બિંદુમાં છેદે એટલે લંબ અંતર જે છે એ ત્રિજ્યા કરતા નાનું. બરાબર છે, આકૃતિ આપણને ખ્યાલ છે. આ સંજોગોમાં લંબ અંતર જે છે એ ત્રિજ્યા કરતા ઓછું. કેન્દ્ર જે છે એના યામ આપણે લખી શકીશું. ચાલો એના માટે એક કામ કરીએ, જરા ગણતરી આ તરફ દર્શાવી દઈએ. તો વર્તુળ જે છે એનું સમીકરણ જોઈએ તો એ આપણને આપેલું છે x² + y² - 4x - 8y - 5 = 0. આના માટે આપણે લખવા બેસીએ તો કેન્દ્ર જે છે થશે 2, 4. રેખા જે છે એનું સમીકરણ છે આપણી પાસે. બધા જ પદ એક તરફ લઈને જો લખીએ તો 3x - 4y = m, એટલે કે -m = 0. બરાબર છે. આ કેન્દ્ર જે છે એને આપણે કહીએ છીએ બિંદુ P. રેખા જે છે એનું સમીકરણ આપણે જોઈએ તો 3x - 4y - m = 0. બિંદુથી રેખાનું લંબ અંતર PQ જે છે એ ડેફિનેટલી ત્રિજ્યા કરતા ઓછું હશે. બરાબર છે, આકૃતિ પરથી સ્પષ્ટ છે. આ જે છે ફોર એક્ઝામ્પલ PQ. લંબ અંતર લખવા બેસીએ તો માનાંકમાં
2 ગુણ્યા 3 એટલે કે 6 માઇનસ 4 ગુણ્યા 4 એટલે કે 16 માઇનસ m છેદમાં નાનાંકમાં અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે કે 9 વત્તા 16 આ માપ જે છે ત્રિજ્યા કરતા ઓછું ત્રિજ્યા જે છે એ શોધવી પડશે. 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 માઇનસ માઇનસ પ્લસ 5 16 ને 5 21 21 ને 4 25 વર્ગમૂળ લઈએ તો 5 તો અહીંયાથી મળે છે -10 માઇનસ m 16 ને 9 25 વર્ગમૂળ લઈએ તો 5 બરાબર છે. તો અહીંયાથી માનાંક છે એટલે સીધું હું આ પ્રમાણે લખી શકું કે m પ્લસ 10 જે છે એ 25 કરતા નાના હોવા જોઈએ. તો એનો અર્થ એ થયો કે એની કિંમત માનાંક છે એટલે હું માઇનસ લઈ શકીશ. બરાબર છે. 10 દૂર કરી દઈએ, 10 બાદ કરી દઈએ તો -35 થી લઈ અને 15 સુધીની કિંમત હોવી જોઈએ. અહીંયાથી સુરેખ અસમતાઓ જે છે એનું નોલેજ આપણને હોવું જોઈએ. બરાબર છે. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. આ એક દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર છે. ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે ડેફિનેટલી સી જે છે અચળ પદ જે છે એ મને 0 મળે. રેખા y બરાબર kx થઈ જશે. આને છેદતી નથી તો આના કરતા અપોઝિટ કેસ થશે. આ ગ્રેટર ધેન થઈ જશે. બરાબર છે. પ્રયત્ન કરજો. ન થાય તો એવા સંજોગોની અંદર મને એ મોકલી આપજો. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે એ અહીંયા સુધી